મકાઈના દાણા બાફેલા છે, 10 થી 12 લસણની કળી, મરચાં, આદુ, કાંદા બધાને ક્રશ કરીને છોલે ચણા બાફેલા છે એને જુઓ, અને પનીરને છીણી લેવાનું અને પછી બધી જ વસ્તુઓને આપણે મિક્સ કરી દેવાની છે પરાતમાં, સાથે કોથમીર અને ભાજી પાવનો મસાલો, મીઠું, ચાટ મસાલો, પેરી પેરી પાવડર, ઓલિવ ઓઇલ, ઓરેગાનો બધું ભેગું કરીને મિક્સ કરી દેવાનું છે અને હાથમાં સેજ ઓલિવ ઓઇલ લગાવીને ગોળ ગોળ ટિક્કીનો શેપ આપી દેવાનો છે। ત્યાર પછી આપણે તવા ઉપર તેલ લગાવીને એક એક ટિક્કીઓ મૂકવાની છે, બધી સાથે મૂકી દેવાની છે અને જોઈતું જેટલા પ્રમાણમાં જોઈએ એટલા પ્રમાણમાં આપણે તેલ નાખીશું અને શેકી લેવાની છે। પછી બ્રેડ લેવાનું છે, બ્રેડને પણ આપણે બટરમાં શેકી લેવાનું છે અને એની ઉપર આપણા ટેસ્ટ પ્રમાણે માયોનીઝ છે ફ્લેવરવાળું, અને એની ઉપર એક ટિક્કી મૂકીશું, એની પર બી માયોનીઝ